ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત, ખુલ્લી તલવાર સાથે રોડ પર મચાવ્યો આતંક। એક વ્યક્તિને ઈજા થતા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો। ભાવનગર શહેરમાં પોલીસનું જાણે કે ડર જ ન હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક રોડ પર મફતનગરમાં એક અસામાજિક ઈસમ પોતાના હાથમાં ખુલ્લી તલવાર લઈ અને આતંક મચાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 2 થી 3 ઈસમો બાઇક લઈ આવી વિશાલ રાજુભાઈ પરમાર નામના યુવક સાથે બાઇક અથડાવી તેની સાથે માથાકૂટ કરી અને ખુલ્લી તલવાર વડે રોડ પર આતંક મચાવી વિશાલના હાથના ભાગે તલવારનો ઘા મારી ઈજા પહોંચાડી હતી। તેમજ રોડ પર ખુલ્લી તલવાર લઈને દાદાગીરી કરતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે। જો કે ઈજાગ્રસ્ત વિશાલભાઈને સારવાર માટે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પરમાર વિશાલ રાજુભાઈ। ક્યાં રહ્યો તમે? કુંભારવાડા। કયો વિસ્તાર છે આ? મફતનગર ખાડિયાનો। શું બનાવ બન્યો હતો? શું બનાવ બન્યો એ હતો? ગાડી લઈને અમે જાતા હતા, એને ફાસ્ટ આવીને અમારે ગાડી ભટકાણી ડાયરેક્ટ તલવાર કાઢી। કેટલા જણા હતા એ લોકો? એ 2 જણા હતા। શું નામ છે એના? નામ નથી, એ પછી 108 જણા બીજા નામ નથી કોઈને આવડતા। એટલે આ બનાવ બન્યો એ કઈ જગ્યાએ બન્યો? તમારા ઘરની મોર બન્યો? ના ના, એ થોડુંક આગળ જ ત્યાં ઓકે, એ પાછા ઘરે ફરીને મારવા આવ્યા, તલવાર લઈને। ઓકે ઓકે।